નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ છે ધોરણ 10 વિજ્ઞાન વિષયનું દ્વિતીય વાર્ષિક પરીક્ષાનું પેપર સોલ્યુશન. શોર્ટ વિડીયો આપણે મૂક્યું જ છે, બરાબર, પણ આખું સંપૂર્ણ સોલ્યુશન છે કે જેને સંપૂર્ણ સોલ્યુશન કરવું હોય અને પ્રશ્નો આમાંથી જોઈતા હોય, એમ કે આ પ્રશ્નો એવા છે કે જે તમને બોર્ડની પરીક્ષામાં કામ લાગે, બરાબર. તો ખાસ જોઈ લેજો સંપૂર્ણ સોલ્યુશન. અને આ બીજું કે તમને ધોરણ 10ના દરેકે દરેક પેપર સોલ્યુશન આપણી ચેનલમાંથી મળી જવાના છે, બરાબર. તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. 9, 10, 11, 12 ચારે ધોરણના મળવાના છે, પણ 10માના તો ખાસ. અને બોર્ડની પરીક્ષા માટે આઈએમપી, ગણિત, વિજ્ઞાન અને સામાજિક જ્ઞાન 3 વિષયના તમને આઈએમપી આપણી ચેનલમાં તમને જોવા મળશે. તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, બરાબર. તો મિત્રો, આ વિભાગીય છે, તો જો વિભાગીય 24 ગુણનો હોય છે એ તમને ખબર જ છે, બરાબર. અને આ એના આન્સર છે, એના જવાબો છે. હું કશું, બરાબર, આપણે વિડીયો શોર્ટમાં પતાવવાનો પ્રયત્ન કરીએ એટલે જવાબ હું બોલતો નથી, તમે આ જોઈ લેજો. નંબર 1, 2, 3, નંબર 4, નંબર 5, નંબર 6, પછી આવશે ખાલી જગ્યાઓ, બરાબર. આ 7મી ખાલી જગ્યાનો જવાબ છે. આગળ જુઓ મિત્રો, આ 9મી, લગભગ 8મી ગઈ એવું લાગે. 8મી, ચલો 8, 7મી ને 8મી આ બંને આ રહી, બરાબર. આ છે 9મી ખાલી જગ્યા. 10મી, 11, 12, 13, 14, 15 આ ખરા ખોટા આવ્યા. 13મું, 14મું, 15મું અને 16મું આ ખરા ખોટા છે. પછી મિત્રો આવશે એક વાક્યમાં જવાબ આપો. 17, 18, 19, 20, બરાબર. અને આ જોડકા છે, બરાબર. જોયેલા મિત્રો, આ જોડકા 21, 22, 23 અને 24. તો મિત્રો, આ તો વિભાગ એ, બરાબર. શોર્ટ વિડીયો આપણે મૂક્યો જ છે અને આ તમારો લોંગ વિડીયો. હવે વિભાગ બી આવશે. જો મિત્રો, મેં વિભાગ BCDનું આઈએમપી મૂક્યું હતું. એકવાર તમે એ વિડીયો ચેક કરો અને આપણા પ્રશ્નો જુઓ. આકૃતિવાળા પ્રશ્નો પણ મેં મૂક્યા હતા કે આકૃતિવાળા પ્રશ્નો એ પણ બેઠે બેઠા છે અને આપણે જે આઈએમપી મૂક્યા ને એ પણ મોટાભાગના પ્રશ્નો બેઠે બેઠા છે. એકવાર વિડીયો ચેક કરી લો, બરાબર, એટલે તમને ખબર પડી જાય કે કેટલા ગુણનું પૂછાયું. લગભગ 63 ગુણનું પૂછાયું છે. આપણા આઈએમપીમાંથી 63 ગુણનું વિજ્ઞાનમાં પૂછાયું અને ગણિતમાં લગભગ 57 ગુણ જેવું પૂછાયું છે, બરાબર. તો એકવાર એ વિડીયો ચેક કરી લો. કોમેન્ટમાં પણ તમારા જેવા ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ છે, એટલે એ જોઈ લો એકવાર, બરાબર. તો જો વિભાગ બી 25મો પ્રશ્ન, સમીકરણની પ્રક્રિયા, થર્મિક પ્રક્રિયા, બરાબર. તફાવત છે, ધમની શિરા, આ બધું આપણે આઈએમપીમાં આપેલા હતા, એની જ પ્રશ્નો પૂછાયા છે, બરાબર. જો 28માં દ્વિભાજન, આ નહોતું આપ્યું આપણે, બરાબર. એક આ પ્રશ્ન આપ્યો હતો, યૌવન આરંભ સમયે, ત્રવણાવસ્થાવાળો. મોતિયા, આ નહોતો આપ્યો. વિદ્યુત પ્રવાહ, બરાબર. આ મોતિયાવાળો પ્રશ્ન નહોતો આપ્યો. વિદ્યુત પ્રવાહનો આપણે આઈએમપીમાં આપ્યો હતો, બરાબર. આ બલ્બનું ફિલામેન્ટ નહોતો આપ્યો, બરાબર, પૂછ્યું છે. ચુંબકીય ક્ષેત્રરેખાઓ આપ્યા, આઈએમપીમાં પૂછ્યું, બરાબર. દિવસ અંતરના ઘટકો, આ પણ આપણે આઈએમપીમાંથી આપ્યો હતો પ્રશ્ન. આગળ જોઈએ મિત્રો, ઓઝોન સ્તર, જારા ગજારે તફાવત, આપણો આઈએમપીનો પ્રશ્ન, બરાબર. ઘણું બધું છે લ્યા જોવા જઈએ તો, બરાબર. આ તો મિત્રો વિભાગ બી. હવે વિભાગ સીની શરૂઆત કરીએ આપણે. ખોરાપણું, આ આપણો આઈએમપીનો પ્રશ્ન, ખોરાપણું. આગળ કોપરનું શુદ્ધિકરણ, આપણો આઈએમપીનો પ્રશ્ન જોઈ લો એકવાર. વિભાગ સી જુઓ, વિભાગ બી કાઢો અને ડી કાઢો, બરાબર. હજુ મૂકેલો જ છે વિડીયો, બરાબર, જોઈ લો. કોપરનું શુદ્ધિકરણ. અંતઃસ્ત્રાવી ગ્રંથિ, આ જે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે ને એ તો મેં પ્રથમ પરીક્ષામાં પણ આપ્યું ને બીજી પરીક્ષામાં. આ બીજીમાં પૂછાયું ને પ્રથમ એ પૂછાયું, બરાબર. બંને માટે આઈએમપી હતું. આ જોઈ લો ગ્રંથિઓ, આમાંથી 100% 3 ગુણનો પ્રશ્ન આવશે, તો 3 ગુણનો પૂછાયો. આ પણ આપણા આઈએમપીનો પ્રશ્ન. વિભાગ સી અને ડી એ તો બેઠે બેઠા પૂછાયેલા છે.
બેઠે બેઠા મોટાભાગના બધા પ્રશ્નો છે લગભગ સી અને ડીમાંથી. બીમાં થોડાક નથી પૂછાયા, પણ સી અને ડીમાં તો બેઠે બેઠા આપણા પ્રશ્નો. પુષ્પવાળો આપ્યો હતો, સપુષ્પીવાળો. પુંકેશ્વરવાળો નહોતો આપ્યો. હા ભાઈ, હા તો જોવા પણ કેટલું મસ્ત પેપર સોલ્યુશન કર્યું છે. જોવા કે તમને સોલ્યુશન લેન્સનો પાવર, આ પણ આઈએમપી કીધો હતો આપણે કે લેન્સનો પાવર 100% આવશે. કયા ચેપ્ટરમાંથી કેટલા ગુણનું પૂછાય અને કયા નંબરનો પ્રશ્ન પૂછાય એટલા સુધી આપણે આઈએમપી મૂક્યા હતા. બરાબર, ગણિતમાં પણ જુઓ અને વિજ્ઞાનમાં પણ જુઓ, સામાજિકમાં પણ આપણે આઈએમપી આપ્યા હતા. બરાબર, તફાવત છે ધાતુ અધાતુ. આમાં મેં તમને એવું કીધું કે ગુણધર્મ પૂછાશે, પણ આમાં તફાવત પૂછાયો. સેમ જ છે, ગુણધર્મ કહો કે તફાવત કહો. બરાબર, 45 આનો તો આપ્યો 45માં. આ પ્રશ્ન આ ચેપ્ટરમાંથી હું લગભગ સ્કીપ કરાવું છું, તૈયાર કરાવતો જ નથી, અને મેં આપ્યો નહોતો. શ્રેણી સમાંતર, આ બેમાંથી એક આવશે. શ્રેણી આવી ગયો. શ્રેણી જોડાણ. બરાબર, પીએચ માપક્રમ અને પીએચનું મહત્ત્વ સમજાવવાનું. પીએચ માપક્રમની થોડી માહિતી આપવાની અને પીએચનું મહત્ત્વ સમજાવવાનું. આમ જોવા જઈએ ને તો ગમે તે એક જ પ્રશ્ન પૂછાય, આ બંને પ્રશ્નો ના પૂછાય. બરાબર, તો જો આ આટલા સુધી છે પીએચ માપક્રમ, આટલા સુધી. અહીંથી આપણે પીએચનું મહત્ત્વ સમજાવવાનું, એટલે આ ઘણો બધો મોટો પ્રશ્ન થઈ જાય 4 ગુણમાં. બરાબર, વિભાગ ડીમાં 4 ગુણમાં ખૂબ મોટો થઈ જાય પ્રશ્ન. પીઓપી, પ્લાસ્ટર ઓફ પેરિસ, આ પ્રશ્ન 3 ગુણમાં પૂછાયો પ્રશ્ન, પણ 4 ગુણમાં પૂછી નાખ્યો. પીઓપીનું મહત્ત્વ, રાસાયણિક બંધારણ. બરાબર, બંધારણીય સમઘટકો. 49મો પ્રશ્ન. 50માં ઉત્સર્જન તંત્ર. 3 તંત્રમાંથી એક તંત્ર આવશે, તો આ તો ઉત્સર્જન તંત્ર. જોઈ લો આકૃતિ. બરાબર, આગળ જોઈએ મનુષ્યનું હૃદય. ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે બોર્ડની પરીક્ષાનો આઈએમપી જોઈતું હોય, સારા ગુણ લાવવા હોય. બરાબર, ઓએમઆર પણ વિભાગીય પણ તમને આપવાનું છું બોર્ડ માટે. તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. આ છેલ્લી પાટીવાળો પણ મેં આપ્યો હતો પ્રશ્ન. બરાબર, આ પણ આપેલું ઘરેલું વિદ્યુત પરિબળ. આકૃતિ દોરવાની જરૂર નથી. બરાબર, ભલે આકૃતિ આપી હોય તો બોર્ડમાં આકૃતિ વાળવાની પૂછાય, આકૃતિ વગર આવશે પ્રશ્ન. જૈવિક વિશાલન, આ વિભાગ સીમાં મેં આપ્યો હતો, વિભાગ ડીમાં પૂછ્યો. જૈવિક વિશાલન મેં વિભાગ સીમાં આપ્યો હતો, ડીમાં પૂછ્યો. છેલ્લો 54મો પ્રશ્ન. બરાબર, ભારત દેશને, સોરી આ 54મો પ્રશ્ન છે, પણ ભારત દેશને સ્વચ્છ રાખવા માટે તમે શું યોગદાન આપી શકો એના માટે. તો મિત્રો, આ હતું વિજ્ઞાનનું પેપર સોલ્યુશન. ધોરણ 10ના દરેક સંપૂર્ણ સોલ્યુશન તમને આ ચેનલમાં મળી રહેશે. તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. થેન્ક યુ મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં બીજા પેપર સાથે.